વાત કરીએ વડોદરા ડભોઈમાં ધોધમાર વરસાદ. ડભોઈમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. તાલુકા સેવા સદન પાસે પાણી ભરાવવામાં આવ્યા. શિવશક્તિ સોસાયટી પાસે પાણી ભરાયા છે. નીચાણવાળી સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે. વડોદરાના ડભોઈમાં ઠેર ઠેર વરસાદી પાણી. ડભોઈમાં શરૂઆતી વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. અતિ વરસાદની જ વાત કરવામાં આવે તો ડભોઈમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલવા પામી છે. આપણે ઊભા છે ગ્રાઉન્ડ ઝીરો એક્સક્લુઝિવ રિપોર્ટ. અહીંયા શિવશક્તિ સોસાયટીની જો વાત કરવામાં આવે, ડભોઈ તાલુકા સેવા સદન નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. આ જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરીની અહીંયા ડભોઈ નગરપાલિકાની પોલ ખુલી છે. શિવશક્તિ સોસાયટી જેવી અનેક સોસાયટીઓમાં નીચાણવાળી જે સોસાયટીઓ કહેવાય છે તેમાં પાણી ભરાયા છે. પરંતુ હાલ જો જોવા જઈએ તો તાલુકા સેવા સદન પણ તેમાંથી બાકાત નથી રહ્યું અને જે નીચાણવાળી સોસાયટીઓ છે તેની અંદર પાણી ભરાયા છે. હાલ તો આ પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો દ્વારા અહીંયા માંગ ઉઠી છે. પરંતુ સવાલ મોટો એ થાય છે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે અહીંયા લાખો રૂપિયાની જે ગ્રાન્ટો છે તે વપરાય છે, પરંતુ અહીંયા પાણી નિકાલ થતા નથી ને રહીશોનો તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા.